નમસ્કાર મિત્રો, સોમવતી અમાસના દિવસે કરી લેજો આ એક ઉપાય, બની જશો ધનવાન। મિત્રો, શાસ્ત્રોમાં સોમવતી અમાસનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને સોમવતી અમાસના દિવસે કરવામાં આવેલ ઉપાય ખૂબ સારો માનવામાં આવે છે। મિત્રો, તેના પહેલાં આપણે સોમવતી અમાસની કથા વિશે જાણીએ। એક ગરીબ બ્રાહ્મણ પરિવાર હતું। એ પરિવારમાં પતિ પત્ની સિવાય એક પુત્રી પણ હતી। એ પુત્રી ધીમે ધીમે મોટી થવા લાગી। એ પુત્રીમાં સમય અને વધતી ઉંમર સાથે બધા સ્ત્રીઓના ગુણોના વિકાસ થઈ રહ્યા હતા। એ છોકરી સુંદર, સંસ્કારવાન અને ગુણવાન હતી, પણ ગરીબ હોવાના કારણે એમનું લગ્ન નહીં થઈ રહ્યું હતું। એક દિવસ બ્રાહ્મણના ઘરે એક સાધુ મહારાજ આવ્યા। તે કન્યાના સ્વભાવથી ખૂબ પ્રભાવિત થયા। કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે આ કન્યાના હથેળીમાં લગ્ન માટે કોઈ રેખા નથી। ત્યારે એ દંપતીએ સાધુથી ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે એમના હાથમાં લગ્ન યોગ બની જાય। સાધુ થોડીવાર વિચાર કર્યા પછી અંતરદ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યા કે થોડી દૂર એક ગામમાં એક સોના નામની ધોબન જાતિની એક મહિલા એમના દીકરા અને વહુ સાથે રહે છે, જે ખૂબ આચાર વિચાર અને સંસ્કાર સંપન્ન અને પતિવ્રતા છે। જો એ કન્યા એમની સેવા કરે અને એ મહિલા એમને એમના માથાના સિંદૂર લગાવી દે, એ પછી એ કન્યાના લગ્ન થાય તો એ કન્યાના વૈધવ્ય યોગ મટી શકે છે। સાધુએ પણ જણાવ્યું કે મહિલા ક્યાંય પણ આવતી જતી નથી। આ વાત સાંભળી બ્રાહ્મણે એમની દીકરીથી ધોબનની સેવા કરવાની વાત કહી। બીજા દિવસે કન્યા સવારે ઉઠીને સોના ધોબનના ઘરે જઈને સાફ સફાઈ અને બીજા બધા કામ કરીને ઘરે આવી જતી। એક દિવસ સોના ધોબન એમની વહુથી પૂછે છે કે તમે તો સવારે ઉઠીને બધા કામ કરી લો છો અને ખબર પણ નહીં લાગતી। વહુએ કહ્યું, મેં વિચાર્યું કે તમે સવારે જલ્દી ઉઠીને બધા કામ પોતે કરી લો છો અને હું મોડે ઉઠું છું। આ પર બંને સાસ વહુ નજર રાખવા લાગી કે કોણ છે જે સવારે જલ્દી આવીને બધા કામ કરીને ચાલ્યું જાય છે। ઘણા દિવસો પછી ધોબને જોયું કે એક કન્યા અંધેરામાં ઘરે આવે છે અને બધા કામ કર્યા પછી ચાલી જાય છે। જ્યારે એ જવા લાગી તો સોના ધોબન એમના પગે પર પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો, જો આવી રીતે છુપીને આવી મારા ઘરની ચાકરી કરો છો? ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી। સોના ધોબન પતિવ્રતા હતી, એમાં તે જ હતું સોના ધોબનના પતિ અસ્વસ્થ હતા। એમને એમની વહુને એમના પરત આવવા સુધી ઘર જ રહેવાનું કહ્યું। સોના ધોબને જેમ જ એમની માંગનું સિંદૂર કન્યાની માંગમાં લગાવ્યું, એમનો પતિ મરી ગયો। એ વાતની એમને ખબર પડી કે એ ઘરથી જળ આપ્યા વગર ચાલી હતી। આ સોચીને જ રસ્તામાં જ્યાં પીપળાનું પેડ મળશે તો એને ભમરી આપીને એમની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે। એ દિવસે સોમવતી અમાવસ્યા હતી। બ્રાહ્મણના ઘરે પકવાની જગ્યાએ એને ઈંટના ટુકડાથી 108 વાર પરિક્રમા આપી। 108 વાર પીપળાના ઝાડની પરિક્રમા કરી અને જળ ગ્રહણ કર્યા। એવું કરતાં જ એમનું મરણ પતિ જીવતો થઈ ગયું। આથી સોમવતી અમાવસ્યાના દિવસથી શરૂ કરીને જે માણસ દરેક અમાવસ્યા પર પરિક્રમા આપે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે। પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓના વાસ હોય છે। આથી જે માણસ દરેક અમાવસ્યાને ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાને દિવસે 108 વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબન અને ગૌરી ગણેશના પૂજન કરે છે, એને અખંડ સૌભાગ્ય મળે છે। એ પ્રચલિત પરંપરા છે કે પહેલી સોમવતી અમાવસ્યાના દિવસે ધાન, પાન, હળદર, સિંદૂર અને સોપારીની પરિક્રમા અપાય છે। એ પછી સોમવતી અમાવસ્યાને તમારા સામર્થ્ય મુજબ ફળ, મીઠાઈ, સુહાગનની સામગ્રી વગેરેથી પણ પરિક્રમા આપી શકાય છે અને પરિક્રમા પર ચડાવેલ સામાન કોઈ બ્રાહ્મણ, નનદ કે ભાણેજને આપી શકાય છે। તો હવે આપણે સોમવતી અમાસના મહત્વ વિશે જાણીએ। તો મિત્રો, હિન્દુ ધર્મમાં સોમવતી અમાવસ્યાનું વિશેષ મહત્વ છે। અમાવસ્યા જ્યારે સોમવાર આવે ત્યારે સોમવતી અમાવસ્યા કહેવાય છે, જેમાં ભગવાન શિવની પૂજા કરી અને પૂર્વજોને પ્રાર્થના કરવી શુભ પરિણામો આપે છે। મિત્રો, હિન્દુ ધર્મમાં દરેક તિથિ અને દિવસનું મહત્વ છે। એવી જ રીતે અમાવસ્યાનું વિશેષ ધાર્મિક મહત્વ હોય છે। જ્યારે આ તિથિ સોમવાર આવે છે ત્યારે તેને સોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે। વર્ષ 2026ની પહેલી સોમવતી અમાવસ્યા પુરુષોત્તમ મહિનામાં આવશે, જેનાથી તેનું આધ્યાત્મિક મહત્વ અનેક ગણું વધી જાય છે। એવું મનાય છે કે આ શુભ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, દાન કરવું, ભગવાન શિવની પૂજા કરવી અને પૂર્વજોને પ્રાર્થના કરવી શુભ પરિણામો આપે છે। આ દિવસ પૂર્વજોના આશીર્વાદ અને પુણ્ય મેળવવા માટે ખૂબ જ શુભ મનાય છે।
મિત્રો આ દિવસને ફળદાયી અમાવસ્યા પણ કહેવામાં આવે છે. મિત્રો આ અંગે જ્યોતિષીના મતે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા માટે સોમવતી અમાવસ્યા ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે ભક્તિ અને નિયમ મુજબ પ્રાર્થના કરવાથી વિશેષ પુણ્ય ફળ મળે છે. આ વ્રત પરિણીત સ્ત્રીઓ માટે ખાસ ફળદાયી ગણાય છે, જેમાં સોમવતી અમાવસ્યાનું વ્રત રાખવાથી શાશ્વત સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને વૈવાહિક જીવનમાં આનંદ મળે છે. તે પૂર્વજોના આશીર્વાદ પણ આપે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે અમાવસ્યાને કેમ ખાસ માનવામાં આવે છે. પુરુષોત્તમ માસમાં આવતી સોમવતી અમાવસ્યાને ખૂબ જ દુર્લભ અને શુભ સંયોગ માનવામાં આવે છે. આ પ્રસંગ લગભગ દર 3 વર્ષે એકવાર આવે છે. જ્યારે અધિક માસની અમાવસ્યા તિથિ સોમવારે આવે છે, આ દિવસનું વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે પૂર્વજોને તલ, પાણી અને સફેદ ફૂલો અર્પણ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે, જે પિતૃદોષની અસર ઘટાડે છે અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. તો મિત્રો હવે આપણે જાણીએ કે સોમવતી અમાસના દિવસે કયા કામ ભૂલથી પણ ન કરવા જોઈએ. તો મિત્રો આ અમાસ ખૂબ જ ખાસ છે, તેથી એવું કોઈ કામ ન કરવું જેનું અશુભ ફળ મળે અથવા પિતૃ નારાજ થાય. સોમવતી અમાસના દિવસે ભૂલથી પણ વાળ કે નખ ન કાપવા. આ દિવસે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ન કરવી, નહીંતર પિતૃ નારાજ થઈ જશે. અમાસના દિવસે પિતૃઓ માટે તર્પણ, દાન, પુણ્ય અને સાદગીથી દિવસ પસાર કરો. તામસિક વસ્તુઓનું સેવન ન કરો, નહીંતર પિતૃ નારાજ થઈ શકે છે. અમાસના દિવસે પીપળાના ઝાડના પાન ન તોડવા કે ઝાડને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું. અમાસના દિવસે ગરીબો અને બ્રાહ્મણોને દાન કરો, પરંતુ ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલ નિયમો પ્રમાણે જ દાન કરો, એટલે કે અનાજ, કપડાં, પૈસા વગેરેનું દાન કરો. ફાટેલા કપડાં, પ્લાસ્ટિકના વાસણો, બગડેલું અનાજ કે ભોજન દાન કરવાની ભૂલ ન કરો. તો મિત્રો ધર્મને લગતો આર્ટિકલ માત્ર અલગ અલગ મળતી માહિતીને આધારિત છે, નહીં કે તમે તેને સત્ય જ માની લો, કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલાં ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનાર વિદ્વાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.